આજે આપણે જોઈશું એકદમ સરળ રીતે મકાઈની રોટલી અને સાથે પંચરત્ન વેજીટેબલથી ભરપૂર એવી શિયાળુ સ્પેશિયલ દાળ. જો તમને મારો આ વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ અને બનાવીએ આજનું આ સ્પેશિયલ મેનુ. તો તેના માટે સૌપ્રથમ મેં અહીં આગળ નાની વાટકીની અંદર 2 ચમચી જેટલી મગની દાળ, ચણાની દાળ, ઉડદની દાળ, તુવરની દાળ અને મસૂરની દાળને લઈ લીધેલ છે. ત્યારબાદ તેને સરખી રીતે ધોઈને પલાળી લીધેલ છે. હવે સાઈડમાં મેં તૈયારી કરી રાખી છે કે જેમાં છે ગાજર, વટાણા, લસણ, ટામેટાં, ડુંગળી, મરચાં. અહીં આગળ મેં લીલું લસણ પણ લઈ લીધેલ છે અને એક ટુકડો નાનો આદુનો. સૌપ્રથમ લસણ અને આદુની મેં પેસ્ટ બનાવી લીધી છે. હવે કુકરની અંદર મેં 1 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું ઘી લઈ લીધેલ છે. ઘી નાખવાથી આનો સ્વાદ ઘણો વધી જાય છે. એક નાનકડી ચમચી રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, આદુ લસણની પેસ્ટ, ને લઈ અને સરસ મજાની સાંતળી લીધેલ છે. લસણ થોડુંક સતળાઈ જાય પછી એની અંદર મેં થોડુંક લીલું લસણ પણ નાખી લીધેલ છે. ત્યારબાદ તેની અંદર ડુંગળી પણ નાખી દીધેલ છે. ડુંગળી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાંતળી લીધેલ છે. એની અંદર વટાણા, નાખીને હળવા હાથે મિક્સ કરી લીધેલ છે. તેમાં સ્વાદ અનુસાર હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું, નાખીને મિક્સ કરી લીધેલ છે. ત્યારબાદ તેની અંદર મીડિયમ સમારેલા ગાજરના ટુકડા ઉમેરી લીધેલ છે. બધું સરસ રીતે મિક્સ થઈ ગયેલ છે. તેમાં ટામેટાં અને લીલા મરચાં નાખી દીધેલ છે. તેમાં ધોઈને પલાળી રાખેલી દાળ મેં મિક્સ કરી લીધેલ છે. જરૂરિયાત અનુસાર અહીં આગળ મેં પાણી ઉમેરી લીધેલ છે. મીડિયમ ફ્લેમ ઉપર અહીં આગળ મેં 3 થી 4 સીટી વગાડી દીધેલ છે. બીજી બાજુ મેં મકાઈની રોટલી માટે તૈયારી કરેલ છે. જેમાં લોટથી 1.5 ગણું મેં પાણી લઈ અંદર મીઠું નાખેલ છે
અને તેમાં લોટ ઉમેરી દીધેલ છે મકાઈનો. તમને પાણી ઓછું લાગે તો તમે અંદર થોડું ઉમેરી પણ શકો છો. ત્યારબાદ 1-1.5 મિનિટની અંદર મેં ગેસ બંધ કરી અને તેને ઢાંકી દીધેલ છે. ત્યારબાદ એક નાની તાસની અંદર મેં લોટને કાઢી લીધેલ છે અને એની અંદર અડધી ચમચી જેટલું તેલ નાખી લોટને વ્યવસ્થિત રીતે મસળી લઈશું. થોડોક તમે મસળીને લોટને ચેક કરશો તો તમને રોટલી માટેના ઘઉંના લોટ જેવી જ ફિલિંગ આવશે. હવે મીડિયમ લુવા લઈ એની મદદથી મેં રોટલી વણી લીધેલ છે. આ જ રીતે બીજી રોટલી પણ હું તૈયાર કરી રહી છું. આપ જોઈ શકો છો કે કેવી સરસ રીતે વણાઈ રહેલ છે. ઘઉંની રોટલીની જેમ જ આને મેં શેકી દીધેલ છે. તમે જોઈ શકો છો કે આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે, જે એકદમ પોચી અને સ્વાદમાં મીઠી લાગે છે. અહીં આગળ ડીશની અંદર મેં જમવાનું કાઢી લીધેલ છે કે જેની અંદર સલાડ, છાશ, રોટલી સાથે મેં ગરમા ગરમ દાળ પીરસી લીધેલ છે. હવે વધેલી દાળને કુકરમાં આપ જોઈ શકો છો કે જેને મેં કોથમીર નાખી અને ગાર્નિશ કરી લીધેલ છે. અહીં આગળ મેં મારા ટિફિનની અંદર આ પંચરત્ન શાકભાજીથી ભરપૂર દાળ, છાશ, રોટલી અને સલાડ લઈ લીધેલ છે. કેવી લાગી તમને મારી આ રેસિપી?